स्वरूप परम गुरु, सहजात्म 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 स्वरूप परम गुरु। ज्ञानी गुरु श्री राज प्रभु जी शरद पूर्ण शशि समा लघुराज रूढ़ी वादड़ी रूप बोध जड़ भारे नम्या संसार सागर मामु मोक्षो क्षीप सममुख खोलता ने मंत्र जड़ बिंदु ग्रही रचता जीवन मुक्तालता सुज्ञान सुख सुज्ञान आत्मा ज्ञान सौमा मुख्य छे सुज्ञान गुरु के दिव्य दृष्टि ज्ञान शिव सन्मुख छे सुज्ञान ध्यान समान कापे ज्ञान फरशी कर्मने सुज्ञान दान महान स्थापे परबरूप प्रभु धर्मने ध्यान धूपं मनः पुष्पं पंचेन्द्रिय हुताशनं क्षमा जप संतोष पूजा पूज्य देव निरंजनम। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्मा ने नमस्कार, तारक त्रिपुटी ने नमस्कार, महावित्रों ने नमस्कार, महावित्रों સમાન મુરબ્બીઓ મુમુક્ષુઓને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 718 29 કડી સુધી આપણે યથાશક્તિ વિચારણા કરી આજે 30મી ગાથા લઈએ। જ્ઞાન દશા પામે નહીં સાધન દશા ન કાંઈ પામે તેનો સંગ જે તે બુડે ભવમાઈ। તે જ્ઞાન દશા પામે નહીં તેમ વૈરાગ્ય આદિ સાધન દશા પણ તેને નથી, જેથી તેવા જીવનો સંગ બીજા જે જીવને થાય તે પણ ભવસાગરમાં ડૂબે। એ પરમ કૃપાળુ દેવે જ અર્થ મૂક્યો છે।
29મી ગાથા સાથેનું અનુસંધાન છે એવી આ 30મી ગાથા છે કે જે જ્ઞાનીની વાત ચાલતી હતી કે કોણ કોણ અજ્ઞાની છે, કોણ કોણ જ્ઞાની છે, એમાં આગળ જઈએ કે જ્ઞાન દશા પામે નહીં. તો જ્ઞાન દશા શું? જ્ઞાન દશા પામવાને અયોગ્ય હોવાથી તેને જ્ઞાન દશા પામે નહીં એમ કહીએ છીએ. શું કામ પામે નહીં? તો કે જ્ઞાન દશા પામવાને અયોગ્ય છે. એલિજિબિલિટી સર્ટિફિકેટ નથી, યોગ્યતા નથી, પાત્રતા નથી, માટે તે કરી શકતા નથી. તો જ્ઞાન દશા પામે એવો કોઈ સંભવ નથી, એવું એની પાસે કારણ નથી, એવી શક્યતા નથી. કેમ કે તે પોતાને જ્ઞાની માની લઈને નિશ્ચય નહીંની માત્ર શબ્દની માયની જ વાત કર્યા કરે છે, પરંતુ અંતરસ્પર્શ કે ભાવરસ કે આત્માના રસનો લેશ પણ વિનાશ, ઝાંખી, આર્દ્રતા અનુભવ થયો નથી. અને તેથી તે શુષ્ક છે, રસવિહોણો છે, સૂકો છે, અજ્ઞાની છે, છતાં પણ શુષ્ક જ્ઞાનીથી ઓળખાય છે અને પોતાને પોતાની શુષ્કતાનું ભાન નથી. એટલે કે શુષ્ક જ્ઞાની છે તે જ્ઞાન દશા પામે નહીં. ક્રિયાજળ તો પામે જ નહીં. હવે શુષ્ક જ્ઞાનીની વાત આગળ ચાલે છે. નિશ્ચય નહીંનો મૂળ ઉદ્દેશ આમ જોવા જઈએ તો શુદ્ધ નહીં, શુદ્ધ આત્મ અનુભૂતિ તે જ કરવાનું છે. એનું લક્ષ્ય કે પ્રયોજન તો એ જ છે. શુદ્ધ જ્ઞાન, શુદ્ધ નિશ્ચય નહીં, એકલો નિશ્ચય નહીં બોલીએ. બધાનું પ્રયોજન શું છે? તો કે પ્રયોજનભૂત એવો આત્મા, પરમાર્થ, પરમ પદાર્થ, અને એને પ્રગટાવવાનું છે. એની અનુભૂતિ દ્વારા એ ધારામાં ઝીલવાનું છે અને તેનો જ તે દુર્લક્ષ કરીને ઉપેક્ષા સેવે છે. વાત મોટી કરે છે, વાત સાચી કરે છે, પણ મોટી જ રહી જાય છે. હકીકતમાં એક ખોટી પુરવાર થાય છે. પોતે જ્ઞાન ધરાવે છે, જ્ઞાની થઈ ગયા છે, જ્ઞાની થઈ બેઠા છે, જ્ઞાની માની લીધું છે, અને એની ભૂલ છે એ ખરેખર જ્ઞાની નથી. આગળ શુષ્ક લગાડવાનું છે તો વાંધો નથી. એ જ્ઞાનીની ડિક્શનરીમાં કે જ્ઞાનીની દૃષ્ટિમાં એ અજ્ઞાની છે, પણ સામાન્ય જનમાનસ તેને જ્ઞાની કહે છે. તેનો મોક્ષ માર્ગમાં કોઈ કામ નથી, એ યોગ્ય જ નથી. એ સદવ્યવહારનો, સાધનનો લોપ કરીને સાધન રહિત થાય છે. ક્રિયાજળને તો હજુ સ્કોપ છે કે હું ક્રિયાજળ કહેવાઉં છું અથવા કરું છું, મને મોક્ષે લઈ જશે કે કેમ, પણ આ બધા સાધન છે અને હું સાધન રહિત નથી, સાધન સહિત છું. પણ સત્સાધન સત્ક્રિયા રૂપે કરવું જોઈએ, તેમ તેને લક્ષ થઈ શકે છે. શુષ્ક જ્ઞાનમાં શું થાય છે કે વધારે ખરાબ પરિસ્થિતિ છે, વધારે ભયંકર છે. કેમ કે એની કોઈ જ્ઞાન દશા તો છે નહીં, પણ છતાં માની બેઠા છે, એટલે એને કોઈ સાધનની પડી નથી, પરવા નથી. સત્સાધન હોવું જોઈએ એવી એને કોઈ કાળજી પણ નથી, એવો લક્ષ્ય જ બંધાયો નથી. તો એના માટે ઉપાય શું કરે? એટલે ક્રિયાજળ કરતાં શુષ્ક જ્ઞાની વધારે ભયંકર છે, અને શુષ્ક જ્ઞાની અતોભ્રષ્ટ તત્વભ્રષ્ટ થાય છે. એટલે કે ઉભય ભ્રષ્ટ થાય છે. શાસ્ત્રોમાં તેને ઉભય ભ્રષ્ટ કહ્યા છે. તે વિચારવા જેવું છે. એટલે કે સદવ્યવહારનો લોપ કરીને જ આગળ જાય છે. અહીંયા બહુ જ સમજવા જેવી વાત, પહેલો જ શબ્દ છે કે જ્ઞાન અને દશા. તો જ્ઞાન દશા તો કે સમયસારજી એમાં 14નો આંકડો તો બહુ જ સારો. એમાં આમાં પણ 14મી ગાથા એ તો હદ કરી નાખી છે. તો કઈ 14મી ગાથા છે? તો ગુજરાતીમાં કહું તો જે આત્માને અબદ્ધ, સ્પૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ, અસંયુક્ત જાણે છે, માને છે, તે શુદ્ધ નહીં જાણે છે. એટલે આ ભાવ દ્વારા તે પોતાના શુદ્ધાત્માની અનુભૂતિ કરી શકશે. એટલે કે ફરીથી વિશેષણ આવે, પ્રાતઃકાળના નિત્યક્રમમાં પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજીએ મૂકેલું છે. એટલે આપણને સવારના પોરમાં ઊંઘમાં જતું રહેતું હોય તો ખરેખર અત્યારે વિચારીએ છીએ કે એ કયું પદ છે, એમાં કેવા વિશેષણ મૂક્યા છે. એ તોડી નાખેવા વિશેષણ છે. સર્વજ્ઞાનીઓને સંમત એવા આત્માના વિશેષણ, એવી આત્માની દશા કરવાની છે. આપણો લક્ષ્ય તે આત્મ સ્વરૂપની પ્રાપ્તિનો છે. એટલા માટે બહુ જ ટૂંકમાં, સંક્ષિપ્તમાં, નામ પૂરતું પણ આપણે વિચારીએ છીએ કે તે શું છે. કે અબદ્ધ સ્પૃષ્ટ કયો છે, એ આત્મા કેમ એવો છે, કેવી રીતે અબદ્ધ સ્પૃષ્ટ છે? સંસ્કૃત ભાષાના નિયમ પ્રમાણે અબદ્ધ સ્પૃષ્ટ એક જ બંને શબ્દોને લાગુ પડે છે. અબદ્ધ છે, એટ ધ સેમ ટાઈમ સાથે સાથે અસ્પૃષ્ટ છે. ઘણીવાર અસમંજસ થતી હોય છે, ગેરસમજણ થાય છે કે અબદ્ધ કયું પણ અસ્પૃષ્ટ ક્યાં કહ્યું છે. પરંતુ છે એ બંનેને લાગુ પડે છે. એટલે કે આત્મા બંધાયેલોય નથી, આત્મા સ્પર્શાયેલોય નથી. કર્મરૂપી પરદ્રવ્ય છે એટલું તો આપણે માનીએ. જળ છે, અજીવ છે, કર્મને પણ દ્રવ્ય કહ્યું છે, પૂતગલ પરમાણુનો સમૂહ છે. તો કે કર્મરૂપી પરદ્રવ્યમાં નિમગ્ન છે, એમાં જ ડૂબેલો છે, છતાં એ જળ કમળવત એટલે કે અબદ્ધ, અસ્પૃષ્ટ છે. એ બંધાયેલો નથી અને સ્પર્શાયેલો નથી.
આત્મા સદા અસંગને કરે પ્રકૃતિ બંધ, એમ અહીંયા આત્મા અબદ્ધ છે, આત્મા સ્પૃષ્ટ છે. બીજું વિશેષણ છે કે અનન્ય. અનન્ય શું? તો કે અન્ય નથી તે, એટલે કે પરદ્રવ્યના જે કંઈ સંયોગો છે એનાથી ઉપજેલી જે કોઈ પર્યાય છે એમાં અન્ય કોઈ નથી, કોઈ બીજો નથી, પોતે જ છે, પોતાનો આત્મા જ છે, એટલે કે અનન્ય. એટલે કે દરેક આત્મા કહી શકે કે હું અનન્ય, હું શ્રેષ્ઠ, બીજો નહીં તે. મારું જ હું જાણું, આપનું જાણું, તે તેનું જાણે. અમે અમારું જાણીએ, તમે તમારું જાણો, પણ સિંગલ એક વચનથી વાત થાય કે આત્મા હું મારું જાણું, તમે તમારું જાણો, તે તેનું જાણે અને તેઓ તેઓનું જાણે. તો કે અહીંયા અનન્યની વાત એમ કે દરેક આત્મા સ્વતંત્ર, અલગ, જુદો અને તેનું જુદું જ છે. દ્રવ્ય ગુણને પર્યાય બધું જ સ્વતંત્ર છે. તો પરદ્રવ્યના સંયોગ સંબંધ છે એમાં જે કંઈ પર્યાય થાય છે, પરિણમન થાય છે, તેમાં પોતે અન્ય છે, અન્ય નથી, અનન્ય છે. એટલે કે મારો આત્મા જ કર્મ બાંધવા ગયો હોય ને અને મારો જ આત્મા ભોગવશે ને. દરેક વ્યક્તિ એમ કહી શકે કે મેં બાંધ્યું તો મારે ભોગવવાનું છે, મેં કર્યું તો સુખદ પરિણામ પણ ભોગવવાનું છે. એમ જે આપણે કહીએ છીએ કે બીજો કોઈ કરવા, બાંધવા, ભોગવવા જતો નથી, પોતે પોતેને પોતે છે, એવો અનન્ય છે. એટલે કે એકના વતી બીજો કરી શકતો નથી, એક જમે અને બીજો વાપરે તેમ નથી. ત્રીજું છે નિયત વિશેષણ છે કે સ્વરૂપની સીમાને ધારતો આત્મા છે, એટલે એને સિમંદર કહેવાય છે. સિમંદર સ્વામી કહીએ છીએ, બહુ સુંદર વાત છે કે શ્રી સિમંદર, એટલે કે સીમાને ધારે છે, સીમાને ધારણ કરે છે એટલે મર્યાદાને ધારણ કરે છે. એટલે આત્મા પોતાના સ્વરૂપની સીમામાં, પોતાની મર્યાદામાં જ રહી શકે છે. એક છે, તેનું સ્વરૂપ અન્યથા થઈ શકતું નથી. આત્મા આત્મા જ રહે છે, જળ જળ જ રહે છે. આત્મા અનાત્મા થતો નથી, એમ જળ ચેતન થતું નથી. દરેક પોતપોતાના સ્વરૂપમાં રમે છે. એટલે નિયત છે, નક્કી કરેલી છે જે સ્વરૂપની સીમા કે મર્યાદા છે, તે સિમંદર એવો આત્મા પોતાની સ્વભાવ મર્યાદાને કદી પણ ઉલ્લંઘતો નથી અને તેથી તેને નિયત કહેવાય છે. અને નિયત એટલે બીજું કાંઈ નહીં પણ નિત્ય, વ્યવસ્થિત. એ નિત્ય છે અને વ્યવસ્થિત છે. એટલે આપણે નિયત એટલે નક્કીને ચોક્કસ કહીએ છીએ, અહીંયા નિત્ય અને વ્યવસ્થિત કહ્યું છે. બહુ જ સુંદર સમજવા જેવી વાત છે કે સ્વભાવ મૂક્યો મુકાતો નથી, છોડ્યો છૂટતો નથી, એમ પોતાના સ્વભાવની અને સ્વરૂપની સીમામાં જ રહે છે, તે આત્મા છે. એટલે નિયત કહ્યું. પછી અશુદ્ધ નહીંથી વાત થાય છે બધા વિશેષણ. ચોથું વિશેષણ છે અવિશેષ. અવિશેષ શું? તો કે વિશેષ એટલે વધારાનું, સ્પેશિયલ, જુદું. તો કે ખંડ ખંડ, ટુકડા ટુકડા એમ વિભાજિત થતા નથી, એમ વિશેષ રૂપે નથી. આત્મા અનંત ગુણ ધરાવે છે, અનંત ગુણ વિશેષ, પણ એના સમુદાય રૂપે એક જ દ્રવ્ય છે, અખંડ છે, અક્ષય છે, અભંગ છે. એટલા માટે તેને અવિશેષ કહેવાયું છે. જેમ નવના આંકડાને આપણે અખંડ, અક્ષય, અભંગ કહીએ છીએ, તે તો જુદી વાત થઈ, ગણિતશાસ્ત્રની વાત થઈ, પણ અહીંયા આત્માના દ્રવ્યની એ એક જ છે. એટલે અખંડ છે, અક્ષય છે, અભંગ છે અને સાથે સાથે અવિશેષ છે. એટલે કે સ્પેશિયલ હોવા છતાં, દરેક આત્માનું બધું જુદું હોવા છતાં કોમનલી શું છે, જનરલી શું છે, જનરલ સબસ્ટન્સ શું? તો કે આત્મત્વ કે દ્રવ્યત્વ તો છે જ અને એ અખંડતા છે. એમાં ટુકડા વિભાગ થઈ શકતા નથી. રાઈ જેવડા કે એનાથી નાના ટુકડા નરક ગતિમાં કરવામાં આવે, નારકને દુઃખ દેવામાં આવે, તો પણ એ પાછા તળાય છે, ભેગા થાય છે, છૂટા પડી જાય છે. એટલે કે પાછું ભેગું થઈ જ જાય છે. એનું સ્વરૂપ એનું વિકુરવી નાખી છે. એટલે કે વૈક્રિય શરીર ધરાવતા હોવાથી આત્માને કાંઈ થતું નથી. શરીર ખંડ ખંડ થાય છે, દેહના ટુકડા થાય છે, ઘર બદલે છે તો નાનું મોટું ઘર ખોડિયું ધારણ કરવું પડે છે, પણ અખંડ દ્રવ્ય આત્મા તો અન્નમ છે. એટલે તેને અવિશેષ કહ્યો છે. અને પાંચમું વિશેષણ છે કે અસંયુક્ત. તો કે મોહ આદિ જે કોઈ ભાવ કર્મ છે એનાથી પણ આત્મા જોડાયેલો નથી. સંયુક્ત એટલે જોડાયેલો છે, સાથે થઈ જાય છે. અસંયુક્ત તો કે જુદો જ છે, અળગો જ છે, ભિન્ન જ છે, એને એનો કોઈ લગાવ નથી, એનાથી એ બિલકુલ જુદો છે. એટલે ન્યારો, જુદો, ભિન્ન, અલગ કહેવાની બદલે અહીંયા અસંયુક્ત છે, જોડાયેલો નથી. આત્મા અસંયુક્ત જ છે. એટલે કે સ્વભાવે પાણી જેમ શીતળ જ રહે છે, સ્વભાવથી શીતળ છે. ગમે તેટલા સાધનથી કરવામાં આવે તો ઉષ્ણતાને ભજે છે, પણ ઓનલી ટાઈમ બિંગ. એટલે કે ખરેખર ક્ષણે ક્ષણે એમાં પરિણમન થતું દેખાય છે, એમાં વિભાવ ઉઠે છે, પર્યાય ઉઠે છે, તરંગ ઉઠે છે, પણ ખરેખર તો એનો સ્વભાવ શું? થોડીક વારમાં, નહીં જેવી વારમાં ઠંડા પડી જવાનો છે. એટલે એવી જ રીતે આત્માને પણ અસંયુક્ત કહી દીધો છે.
5 વિશેષણ ફરી કોઈક વખત નિરાંતે લઈશું. પણ અત્યારે આ જ્ઞાનની વાત છે, આત્માના અનુભવ કરવાની વાત છે, આત્માનું સ્વરૂપ સમજવા માટે આત્મસિદ્ધિ શાસ્ત્ર રચાયું છે. એટલે આપણે અહીંયા વિશેષણ લીધા કે જ્ઞાન માટે જ છે, જ્ઞાન દશા પામે નહીં. જ્ઞાન પ્રાપ્તિના ઉપાય કરીએ અમે આત્મસિદ્ધિ ગાઈએ બોલીએ કરીએ અને અમને જ્ઞાન ન થાય એ તો પોસાય જ કેમ? તો કૃપાદેવ કહે છે કે જ્ઞાન ન થાય એ પોસાશે કે ઉપાય શોધશે, પણ જ્ઞાન થઈ ગયું છે એમ માનશે તો એનો કોઈ આરોવારો નથી. એટલે કે દશા હોય તો નિષેધવાની જરૂર નથી, પણ દશા હશે તો એનું ફળ છે. બાકી દશા ન હોય અને કહીએ કેવડાવીએ તો એનું કોઈ જ ફળ નથી. એ વિપરિણામ છે, ઊંધી દિશામાં પ્રયાણ છે. તો આવો શુદ્ધ નહીં, આત્મ સ્વભાવને પ્રકાશે છે, પોતાનો જ સ્વભાવ છે એ જ કરવાનું છે. કેવો છે આત્મ સ્વભાવ આપ જાણો છો, ઘણી વખત આપણે ગાઈએ છીએ સાથે, તે જ આત્મ સ્વભાવની વાત છે. પ્રજ્ઞાબોધમાં પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ આત્મ સ્વભાવની વ્યાખ્યા અથવા તો વર્ણન બહુ ટૂંકા શબ્દોમાં પણ સ્પષ્ટ અને સચોટ સુરેખ રીતે મૂકી દીધું છે. આત્મા સ્વભાવે ન વિકલ્પ કોઈ, વિભાવથી ભિન્ન સુખી અમોહી, નિરબંધ સ્પૃષ્ટ અનન્ય ભાળો, સદાય આત્મા સ્થિરતા જવાળો. શ્રી રાજચંદ્ર પ્રભુપાદ વંદુ. સકલ કે સમસ્ત પરભાવ છે, એક પણ ભાવ બાકી રાખ્યો નથી. આખી દુનિયામાં સકલ અને સમસ્ત પરભાવથી ભિન્ન જ છે, વળી સર્વથા ભિન્ન છે. બધી જ રીતે, બધી વસ્તુથી, બધા પદાર્થથી, બધા ભાવથી હંમેશા અને સર્વથા અને સર્વદા પણ આવ્યું તો કે સર્વથા બધી જ રીતે આ ભિન્ન જ છે એવો આત્મ સ્વભાવ છે. એ આ પૂર્ણ છે, અપૂર્ણ નથી. ત્યાં ભૂલ થઈ જાય છે. એને આપણે અધૂરો અપૂર્ણ માનીએ છીએ તો એમ નથી. એ અખંડિત છે, એની સાથે સાથે આ પૂર્ણ, આ કહેતા મર્યાદા, પોતાની મર્યાદામાં જ રહે છે. સ્વભાવની મર્યાદા છોડી શકતો નથી. જ્યારે છોડે છે ત્યારે આપણે કહીએ છીએ કે વિભાવ પરિણતિ થઈ. તો અહીંયા તો સર્વ વિભાવ, સર્વ પરભાવ, સમસ્ત પરભાવ વિભાવથી જુદો જુદો ને જુદો એવો ભિન્ન, પાછો સર્વથા ભિન્ન આ પૂર્ણ છે. આદિ અને અંતથી મુકાયેલો છે, એટલે કે આદિ અંત વિમુક્ત છે અને છેક એક જ હોવાથી એક જ રહે છે. સિદ્ધ થાય છે તો પણ એક અખંડ દ્રવ્ય પોતાનું એકપણું છોડતો નથી. એટલે એકપણે શું કામ? તો કે અવિરુદ્ધ, હવે સર્વ દોષથી અને પાપથી રહિત થયો છે. એટલે એવો અવિરુદ્ધ છે, નિર્વિકલ્પ છે, શુદ્ધ આત્મ સ્વભાવને પ્રકાશતો એ જ આત્મા, એ જ ઉત્તરોત્તર વધારે ને વધારે પ્રગતિ કરતો, આબાદ થતો, ઉન્નત થતો જતો દશાને પામે છે. કઈ દશા? તો કે જ્ઞાન દશાને પામે છે. ચડતી કળાને પામે છે. જ્ઞાનની ચડતી કળા થાય છે, તત્વજ્ઞાન રૂપી ચડતી કળા થાય છે. એનો ચંદ્ર બનીને રહે છે, બીજની પૂનમ થઈને રહે છે. બીજનોય ચંદ્ર અને પૂનમનોય ચંદ્ર. તો આ જે કૃપાળદેવની જ્ઞાન કળા છે, એ જ્ઞાન કળાની વાત ચાલે છે કે જ્ઞાન દશા અને એ કરવાની છે, એના માટે લખાયું છે. અને હકીકતમાં જીવો શું કરે? તો કે જ્ઞાન દશા પામે નહીં, સાધન દશા ન કાંઈ. કેમ જ્ઞાન દશા પામતો નથી? તો કે માની લીધું છે કે જ્ઞાન થઈ ગયું છે, પણ દશાને બાકી છે. તો કે જ્ઞાન જુદું છે, દશા જુદી છે. આપણને થાય કે નવ પૂર્વનો ભણેલ હોય એને શું જ્ઞાન ન હોય? અથવા તો આખું જ વચનામૃતજી મુખપાઠ હોય તો શું જ્ઞાન નથી? અથવા તો મોક્ષમાળા કંઠસ્થ હોય તો જ્ઞાન નથી? અથવા તો આખું પ્રજ્ઞાબોધ મોઢે હોય તો જ્ઞાન નથી? કંઈ પણ વિદ્યા ભણ્યો હોય સંસારની, દુનિયાની, કોઈને કોઈ ફેકલ્ટી, કોઈને કોઈ શાખા પ્રશાખામાં જે જ્ઞાન ધરાવે છે એ જ્ઞાન નથી? તો કે આત્મા નથી જાણ્યો તો એ અજ્ઞાન છે, એમ આપણને કૃપાદેવે સમજાવ્યું, જ્ઞાની પુરુષોએ સમજાવ્યું. એટલે કે જ્ઞાનીની દૃષ્ટિમાં એ બધા અજ્ઞાની છે, પણ દુન્યવી રીતે તો આ બધા જ જ્ઞાની કહીએ છીએ કે ડૉક્ટર તેની મેડિસિનમાં, તેના ફિલ્ડમાં એ જ્ઞાની છે તો છે, એન્જિનિયર એના ફિલ્ડમાં જ્ઞાની છે. એવી રીતે દરેક વ્યક્તિ પોતપોતાના ક્ષેત્રમાં જ્ઞાની છે. તો જ્ઞાનની જ વાત ચાલતી હોય, આત્મજ્ઞાનની જ વાત ચાલતી હોય અને શાસ્ત્રો મુખપાઠ હોય, શાસ્ત્રોનો અભ્યાસ હોય અને હજારો શિષ્યોના ગુરુ હોય, ગુરુ થઈને બેઠા હોય તો તે જ્ઞાની નથી? તો કે જ્ઞાની પુરુષ તેને જ્ઞાની કહેતા નથી. દુન્યવી જીવો તેને જ્ઞાની કહે છે. આ ડિફરન્સ સમજવાનો છે કે જ્ઞાન વસ્તુ જુદી રહી છે, દશા જુદી રહી છે. તેમને જ્ઞાન છે એમ કહો, પણ જ્ઞાન દશા નથી, એટલે કે જ્ઞાની નથી.
તો જ્ઞાન અને દશા બે જુદા ભાગ પાડી દીધા છે. શબ્દ સાથે છે પણ સમજવાનું છે કે જ્ઞાન સાથેની દશા નથી, એટલે જ્ઞાન દશા પામે નહીં, સાધન દશા ન કાંઈ. બેનો વચ્ચેનો ફેર શું કામ છે? તો કે જ્ઞાનનો સંબંધ જ્ઞાનાવરણીય કર્મના સપસમ સાથે રહેલો છે. એ તો કોઈ જીવ 5 વાર લખે, 25 વાર લખે, ઘણું ભણે, ઘણો પુરુષાર્થ કરે અને એવી રીતે માહિતી જ્ઞાન, શાસ્ત્ર જ્ઞાન વગેરે સઘળું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. પરંતુ તે સિવાય કે તે પછી દશા, તો કે દશાનો સંબંધ છે એ મોહનીય કર્મના ઉપશમ સાથે રહેલો છે. એને જ્ઞાનાવરણીય કર્મની સાથે સંબંધ નથી. પહેલું દર્શનમાં જાય છે, ચારિત્રમાં જાય છે, સંપૂર્ણ જાય છે, ત્યારે કેવલ જ્ઞાન થાય છે. પહેલું આત્મજ્ઞાન કેવલ જ્ઞાન થતું નથી. સમ્યક દર્શન થાય છે ત્યારે જ બધું જ્ઞાન સમ્યક કહેવાય છે. એટલે કે બોલબાલા કોની છે? તો કે મિથ્યાત્વ જાય તેની, સમ્યક દર્શન આવે એની. એટલે કે જ્ઞાનાવરણીય કર્મને જ્ઞાનના આવરણ સાથેનો સંબંધ, એનું નામ જ્ઞાનાવરણીય કર્મ. એ જાય, સંપૂર્ણ જાય તો કેવલ જ્ઞાન પ્રગટે. પરંતુ કેવલ જ્ઞાન પ્રગટતા પહેલાં દર્શન મોહ અને ચારિત્ર મોહનો સંપૂર્ણ ક્ષય હોવો જોઈએ અને તો એ જ્ઞાન દશા પ્રગટે. એટલે જ્ઞાન અને દશા જુદું ગણવાનું છે કે બંને વસ્તુને આપણે ભેગું કરીને માનીએ છીએ તે ભૂલ થાય છે. એટલે કે પહેલું દર્શન મોહ જવું જોઈએ અને દર્શન મોહ જવા માટે શુષ્ક જ્ઞાની તો માની લે છે કે મારો દર્શન મોહ તો ગયેલો જ છે, મારે કંઈ કરવાનું જરૂર નથી, મારે કોઈ વૈરાગ્યની જરૂર નથી. એટલે એને ત્યાગ, વૈરાગ્ય કે મોક્ષના ઉપાયરૂપ જે જ્ઞાન, દર્શન, ચારિત્ર, સંયમ, ભક્તિ ઇત્યાદિ મોક્ષના ઉપાય છે એમાં એને કોઈ રસ નથી. એટલે એ શુષ્ક જ્ઞાની થઈને રહી જાય છે. અહીંયા બહુ વિચારવા જેવી વાત કહી દીધી છે કૃપાળુદેવે કે ભલે લાંબુ થાય પણ સમજવા જેવું છે કે જ્ઞાન દશા બે વસ્તુ જુદી છે. જ્ઞાન દશા પામતો નથી. શું કામ પામ્યા કેમ નથી આજ સુધી આપણે? તો કે ક્યાં ગોટાળો કર્યો છે. વ્યવહારમાં કોઈ પણ વૃક્ષને, છોડને, ઝાડને, અહીંયા વૃક્ષની વાત કરીએ છીએ અને મૂળને પાણી આપીએ છીએ તો આખું વૃક્ષ લીલું ચમરીએ છીએ. એટલે કે એ મૂળમાં પાણી મુકાયું કે મૂળ સુધી પહોંચ્યું તો એ થડ, ડાળી, શાખા, પ્રશાખા, પાંદડા, ફળ, ફૂલ બધાને પાણી પહોંચે છે એમ જાણીએ છીએ આપણે અને એમ સમજીએ છીએ. અને વસ્તુ સ્થિતિ એમ જ છે કે મૂળમાં પાણી, પાંદડા ઉપર હોય એ તો પાંદડાને નવડાવ્યા કહેવાય, પાંદડાને પાણી પીવડાવ્યું કહેવાય, પણ મૂળને પીવડાવીએ તો જ એની લીલાશ કે લીલુંછમ થાય, એની પ્રગતિ થાય, એનું સ્વાસ્થ્ય જળવાય છે સાદી ભાષામાં. જ્યારે મૂળને ઉખેડી નાખીએ અને ખોદી નાખીએ તો વૃક્ષની શું દશા થાય? અવદશા થાય, હાલત બુરા હાલ થઈ જાય, પડી જવાનું છે, એનું અસ્તિત્વ ડગમગ થઈ ગયું અને પછી ફેંકી દઈએ તો ક્યાંય ના રહેતા નથી. તો વૃક્ષને ખોદી નાખવાની વાત છે, ઉખેડીને ફેંકી દેવાની વાત છે. તેવું જ સંસાર એક વૃક્ષ છે. સંસારને ઝાડ વૃક્ષની ઉપમા આપી જ છે, એના જ બધા ડાળા, પાંખડા ને પાંદડા છે. તો સંસારરૂપી વૃક્ષ છે, એનું મૂળ જે હોય એને છેદી નાખવાનું છે. સંસાર માત્ર વૃક્ષ નથી, સંસાર વિશ્વ વૃક્ષ છે. બહુ જ શરૂઆતમાં સુભાષિતમાં આવી ગયું છે. આપણને 12મા સજ્જન નામના પાઠમાં સજ્જનતા જે ક્રમાંક 12 છે એમાં મૂકી દીધું છે કે સંસાર વિષવૃક્ષસ્ય દ્વે ફૂલે ફલે અમૃતોપમે. આ સંસારરૂપી વિષનું ઝાડ છે, ઝેરનું ઝાડ છે જ, પણ એમાં 2 જ ફળ સારા ઉગે છે. અને ભલે ઝેરનું ઝાડ છે તો કે સજ્જન અને સત્સંગ અથવા સજ્જન અને સત્સંગતિ, સત્પુરુષ અને સંત સમાગમ વગેરે. તો અહીંયા પણ એ જ વાત આવી ગઈ કે જો કરવું હશે તો સંસારરૂપી વૃક્ષ, વિષવૃક્ષ અને એનું મૂળ છેદવાનું છે. તો એનું મૂળ શું? તો કે ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખવલોકતા વિલય થતા નિવાર. એટલે સંસારરૂપી વૃક્ષનું મૂળિયું જળ મોહ છે અને એ મોહ કે મોહ ભાવ જો છેદી નાખશું તો આપણા હાથમાં દશા એ દશા છે. આપણે જ્ઞાન દશાને પામીશું. જ્ઞાન દશા નથી એ હકીકત છે, તો જ્ઞાન દશા પામવી શી રીતે? તો કે આ લોકો આવા બધા જ્ઞાની જ્ઞાન દશા પામી શકતા નથી, આપણે તેવામાં આવવું નથી, રહેતા નથી. તો પછી કેવી રીતે થાય? એટલે મૂક્યું કે મોહને છેદી નાખવાનું. અને એ જ આત્મસિદ્ધિજીના અંતમાં મૂકી દીધું, લગભગ અંતમાં, કે મોહ ભાવ ક્ષય હોય જ્યાં અથવા હોય પ્રશાંત, તે કહીએ જ્ઞાની દશા, બાકી કહીએ ભ્રાંત. આ જ્ઞાન દશાની વાત છે, જ્ઞાની દશાની વાત છે, એ જ્ઞાનીની દશાની વાત છે. જ્ઞાન અને દશા બે જુદું છે અને તે ભેગું થાય છે. જ્ઞાન દશા પામે છે તો એનો મોહ ઉપશાંત થયેલો છે, પ્રશાંત થયેલો છે અને કેટલાકનો બિલકુલ ક્ષય થયેલો છે. એટલે આ બધાને વિતરાગ કયા છે તે પણ વિચારવા જેવું છે. આ જ વસ્તુને સિદ્ધર્ષિ ગણી થઈ ગયા, ઉપમેતિ ભવ પ્રપંચા કથા લખી છે તે બહુ જ સુંદર છે, બહુ જ અલંકારિક ભાષામાં મુકાયું છે. ત્યાં મોહના મોઢે મૂકવામાં આવ્યું છે
કે મોહને ખતમ કરવો હોય, મોહ પોતે જ બોલતો હોય તેવી રીતે કે મને ખતમ કરવો હોય તો જીવતો જાગતો જીવંત સાક્ષાત સજીવન મૂર્તિ સદગુરુ લાવો, સત્પુરુષ હશે તો જ હું જઈશ, ખતમ થઈશ. મોહના મોઢે મુકાયું છે, જેમણે વાંચ્યું છે એમને ખબર હશે. એ જ મોહના મુખે આગળ કેવડાવવામાં આવ્યું છે. ઘણા વિશેષણ છે એટલે આપણે સારાંશ રૂપે અર્ક રૂપે આખા શાસ્ત્રનું એક વાક્યમાં કહીએ છીએ તો માફ કરજો. તો કે સદગુરુ આવ્યા એટલે અમારું તો ઉઠમણું જ છે, એમ મોહરાજાના મોઢે છે. એટલે કે ઉઠમણું શું કામ છે? તો કે ત્યાં સુધી અમે બેઠેલા જ છીએ, બિરાજમાન છીએ, એટલે બેઠા જ રહેવાના છીએ અમે અને અમારા સગાવાલા. એટલે મોહની સાથેની સૈન્ય, આખું મોટું સૈન્ય સેના છે તે બેઠું રહેવાનું છે. બીજા બધા ભાવમાં આપણે જતા નથી. મુખ્ય મોહરાજાની વાત છે. અમારું કટક, અમારું સૈન્ય અહીંથી જવાનું નથી, પરંતુ જો જીવંત સદગુરુ મળશે, સત્પુરુષ મળશે અને એ પધાર્યા એટલે કે એની હાજરી થઈ તો પછી અમારી ગેરહાજરી થવાની છે. અમે પોબારા ગણી જશું, અમારું ઉઠમણું સમજો, એટલે કે અહીંથી ઉઠી જશું. કેમ કે સત્પુરુષના સાનિધ્યનું કે સત્સંગતિનું એટલું બળ છે. અહો સત્પુરુષના વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ. તો એ ત્રણેયથી ત્રણેય સ્વભાવ ઉપજી જાય એવા તો શબ્દો છે. રત્નત્રયી છે એ પણ. એક એક શબ્દ રત્ન છે કે વચનામૃત કહેતા વચનરૂપી અમૃત રત્ન તો નાની ઉપમા લાગે છે, પણ સમજવા માટે બીજું શું કહેવું. એવી જ એમની મુદ્રા છે અને એવી જ એમની સત્સંગતિ છે. આ એક વાત હતી કે મોહને ઉડાડવો હોય તો એમનેમ વાંચી લીધે મોહ રાજા જતો નથી. એટલે જ આલોચનામાં આપણે કૃપાળુદેવને ઉદ્દેશીને કહીએ છીએ, એ પરમ કૃપાળુદેવ, મોહ અમારો મારો, અમારો અ પછી ડેશ અને મારો, એમાં જ ઉપાય આવી ગયો છે કે મોહ છે પણ મારો ગણું છું એની બદલે અ કરી નાખું, મારું ન ગણું, એટલે કે અમારો તો મારો નથી, તો ત્યાં જ મરી જાય છે મોહ. તો છતાં આપણે વ્યવહારથી શરણું લીધું છે, નિશ્ચયથી તો શુદ્ધાત્મા પોતે જ છે. પણ વ્યવહારથી કૃપાળુદેવને પણ કહીએ છીએ અર્યંત સિદ્ધ કેવલી ક્લેવલી પ્રરૂપિત ધર્મ, એ બધાને આપણે કહેતા હોઈએ છીએ. એ પણ એટલી જ સાચી વાત છે કે માત્ર નિશ્ચયને વળગી રહેશું તો ચાલશે નહીં. હવે ક્રિયાજળ કરતાં પણ શુષ્ક જ્ઞાની તો ભયંકર છે. ક્રિયાજળને તો આવો બોધ જ નથી કે આત્મા અસંયુક્ત છે, અવિશેષ છે અથવા તો અબદ્ધ સ્પૃષ્ટ છે, એવું કંઈ જાણતો જ નથી. પરંતુ આ બોધ તો જેને લાગુ પડે છે એવા શુષ્ક જ્ઞાનીને અબોધ રૂપે પરિણમે છે, યોગ છતાં અયોગ રૂપે પરિણમે છે અને દુર્બોધ રૂપે પરિણમે છે. એવા વાચા જ્ઞાની, પોકળ, પોલા, કથન માત્ર જ્ઞાની, શુષ્ક જ્ઞાની, સૂકા શેરડીના રસ વિહોણા કૂચા જેવા, એ નિશ્ચયાભાસીની વાત છે. અહીંયા પોતે ભવસાગરમાં ડૂબે છે, ડૂબે જ છે. અને પછી પાછું લખ્યું, ગાથામાં જ કહી દીધું છે તેમ, પામે તેનો સંગ છે તે બુડે ભવમાઈ. એટલે કે બંને બુડે છે, બંને ડૂબે છે. પોતે તો ડૂબે જ છે, પણ બીજા જીવોને, બીજા સત્સંગી હોય કોઈ, એને પણ ભ્રષ્ટ કરે છે, કરાવે છે. અને મુગ્ધજનો છે, બિચારા મુગ્ધજનો છે. મુગ્ધ અવસ્થા બહુ ખોટી ખરાબ અવસ્થા છે. શબ્દ મજાનો છે, પણ મુગ્ધ એટલે મોહમાં મૂંઝાયેલા છે તે મુગ્ધજનો. એક બાલ્યાવસ્થા અને યુવાવસ્થા વચ્ચે આવતી આ મુગ્ધાવસ્થા અને મારી નાખે છે. એવું જ આમાં પણ મારી નાખે છે. તો એવા છે, એવાને દોઢ ડાપણથી સ્વચ્છંદથી આવા જ્ઞાની, પોકળ જ્ઞાની લઈ જાય છે અને સત્સાધનના માર્ગથી ભ્રષ્ટ કરાવે છે કે તમારા સાધન, તમારી ક્રિયા મૂકો એક બાજુ. અને એ સત્સંગીને પોતાની સાથે ડૂબાડી ભવસાગરને તળિયે બેસાડી દે છે. છેક સુધી ડૂબી જાય છે. તરતા જેવું રહેતું જ નથી એટલે ડૂબે છે, ડૂબે છે એટલે પછી નીચે જતું જતું છેક તળિયે પહોંચી જાય છે. આમ પણ જાણીએ છીએ કે સમુદ્રમાં બે જ વ્યક્તિ બે જ તરી શકે છે. બે વ્યક્તિ કોણ તરી શકે? બે કેટેગરી છે. તો કે એક જેને ખરેખર તરતા આવડતું હોય તે તારું અથવા તો તરવૈયા કહીએ છીએ તે, કે જેને તરતા આવડે જ છે, સ્વિમિંગ આવડે જ છે, એટલે દરિયામાં પણ તરી શકશે. અને બીજો તો કે એને તરતા જોઈએ તેવું આવડતું નથી અથવા જરાય આવડતું નથી, તેમ છતાં એના સાધન એની પાસે છે. એટલે આપ શું કહો છો, લાઈફ સેવર કે લાઈફ બોટ કે લાઈફ ગાર્ડ કે જે હોય તે પહેરી લેવાનું, એવા સાધન છે. અથવા તો પહેલાં તુંબડા હતા, એકદમ લાકડું હોય એટલે કે લાકડાનો સહારો હોય તો લાકડું હંમેશા પાણીમાં તરે, આપ જાણો છો. તો એવું તુંબડું કે લાકડુંનો ઓથ મળી જાય, સાધન મળી જાય તો પણ તરી શકે છે. એને પકડી રાખવું પડે છે. એક સેજ પણ પકડ છૂટી ગઈ તો ગયા, તો ડૂબ્યા જ છે. એવી જ રીતે સાધન છે, એનાથી પણ તરી શકે છે અને જેને તરતા આવડે છે એ પણ તરી શકે છે. આ બે સિવાયનો કોઈ તરી શકતો નથી. તો ભવસાગરથી તરવા માટે પણ, પહેલે પાર પહોંચવા માટે, મોક્ષે જવા માટે પણ આ બંને અથવા બેમાંથી એક સાધન તો જોઈએ ને જોઈએ.
તરે છે તે તો તરે જ છે, તરીને પાર ઉતરશે અને આવડે છે. પરંતુ જેને નથી આવડતું એની પાસે સાધન છે, તો ભગવાન કહે છે કે તારી પાસે મોક્ષના ઉપાય છે, તરી જવાના સાધન છે, તને બતાવ્યા છે, તો એ સાધનથી તું તરી શકે છે. બેમાંથી એકે ન હોય, નથી તરવૈયા, તરતા આવડતું નથી, જ્ઞાન દશા નથી, તો એ પણ ડૂબે છે. અને એની સાથે રહેલા જે કોઈ છે એના બતાવેલા સાધન કરવા જાય, જોકે એ સાધનમાં માનતા જ નથી તો પણ એવું કરે છે, તો એ પણ ડૂબે છે. એટલે કે સાધન સંપન્ન હશે, સાધન ચતુષ્ટયવાળો હશે, વિવેક હશે, વૈરાગ્ય હશે, શમ દમ તિતિક્ષા ઉપરથી એ વગેરે ગુણો પ્રખ્યા હશે અને મુમુક્ષુતાનો ગુણ મોટો, એ તો તરવાનો જ છે, બાકી કોઈ તરી શકવાના નથી. એટલે આ ગાથામાં કૃપાળુદેવે ઘણો મર્મ મૂક્યો છે. જ્ઞાન દશા પામે નહીં, સાધન દશાને કંઈ, પામે તેનો સંગજે તે બુડે ભવમાઈ. એટલે તે પણ ડૂબે જ છે, એને ઓછું નુકસાન થાય એમ નથી, એને પણ ગંભીર નુકસાન છે, મોટી ખોટ છે. એટલે એ પણ વિચારવા જેવું છે. એ ડૂબે કે ન ડૂબે એવો વિકલ્પ નથી, એ ડૂબે જ ડૂબે, કેમ કે એનો સંગ લીધો છે. આગળ જઈએ, ગાથા નંબર 31. એ પણ જીવ મતાર્થમાં નિજમાં નાદિકાજ, પામે નહીં પરમાર્થને અનઅધિકારીમાં જ. એ જીવ પણ મતાર્થમાં જ વર્તે છે, કેમ કે ઉપર કયા જીવ તેને જેમ કુળ ધર્મ આદિથી મતાર્થતા છે, તેમ આને જ્ઞાની ગણાવાના માનની ઈચ્છાથી પોતાના શુષ્ક મતનો આગ્રહ છે, માટે તે પણ પરમાર્થને પામે નહીં. અને અનઅધિકારી એટલે જેને વિશે જ્ઞાન પરિણામ પામવા યોગ્ય નહીં એવા જીવોમાં તે પણ ગણાય. એ પણ જીવ મતાર્થમાં, કયા જીવ? તો કે આગલા જીવની વાત છે, બંને જીવોની વાત છે. શુષ્ક જ્ઞાની હોય તો તે અને ક્રિયાજળ હોય તો તે પોતપોતાના કુંડાળામાં, પોતપોતાના વર્તુળમાં, પોતપોતાના ચક્કરમાં મસ્ત છે, રમે છે અને ઘૂમે છે. જ્યાં છે ત્યાં છે, પોતાના ચક્કરમાંથી બહાર જતા નથી, પોતાના સેન્ટર સર્કલમાંથી, વર્તુળમાંથી બહાર જતા નથી. એક બાજુ ક્રિયાજળનું વર્તુળ રાસ રમે છે, બીજી બાજુ શુષ્ક જ્ઞાનીનું રમે છે. બંનેને પોતાની દુનિયા છે, પોતાના મત છે, પોતાનો અભિપ્રાય છે, પોતાના સિદ્ધાંત માની લીધેલા છે. હકીકતે મત અને અભિપ્રાય જ છે, હજુ જ્ઞાન તો થયું નથી. એટલે સિદ્ધાંત હોવા છતાં એને મન પોતાનો મત છે, અભિપ્રાય છે. ખોટો પણ ગ્રહણ થઈ ગયો છે, પણ બંને પોતપોતાની મુક્તા નથી, બંને જુદા ને જુદા, અને બંને રમ્યા ઘૂમ્યા કરે છે અને ચાર ગતિમાં ફર્યા કરે છે. શું કામ? એ પણ જીવ મતાર્થમાં નિજમાં નાદિકાજ. કેમ ફર્યા કરે છે? તો કે નિજમાં નાદિકાજ. શું કામ પોતાનું સર્કલ છોડતા નથી? તો કે પોતે જેને ઓળખે છે, પોતે જ્યાં પાળ્યો પોષ્યો મોટો થયોથી માંડીને કોઈ પણ ફીલ્ડ લ્યો, કોઈ પણ વ્યક્તિ લ્યો, તો કે પોતાના માન મોટાઈ સુરક્ષિત રાખવા છે. પોતે જે સ્વરૂપે છે એ આત્મ સ્વરૂપ ભૂલી જાય છે, આત્મ સ્વભાવ ભૂલી જાય છે, પણ બીજું જે છે, બીજા રોલ છે એ જ યાદ આવે છે. મોટા ભાગના પોતાના હોમટાઉનમાં જ રહેવા કેમ મથે છે, પોતાના વતનમાં જ રહેવા કેમ મથે છે, પોતાના સ્નેહી સગાની વચ્ચે નજીક રહેવા કેમ મથે છે? તો આપ કહેશો કે સોશિયલ એનિમલ. એ જ કહેવું છે કે સોશિયલ એનિમલ કહી દીધું છે. શું કામ? કે નિજમાં નાદિકાજ. પોતાનું માન પોષવું છે, પોતાની મોટાઈ પોષવી છે, પોતે જ્યાં ગ્રુપ સર્કલ વગેરે ઊભું કર્યું છે અથવા થઈ ગયું છે તે એને છોડવું નથી. એટલે કોઈ પણ પક્ષ, ગચ્છ, મત, ધીસ ધેટ ક્યાંય પણ વિચાર કરશો તો જણાશે કે આ જ વસ્તુ આડું આવી છે, છોડી શકતો નથી. સતદેવ, સતગુરુ, સત્ધર્મની બદલે કુળદેવ, કુળગુરુ અને કુળ ધર્મમાંથી ઊંચો આવતો નથી. જો સાચા જ ગ્રહણ કર્યા હોય તો સવાલ નથી. પહેલેથી ગર્ભથી ગળતુંથી સતદેવ ગુરુ ધર્મ મળ્યા તો કલ્યાણ છે. પરંતુ સતદેવ સદગુરુ સદધર્મની બદલે અસદગુરુ અસતદેવ અસત ધર્મ કહેવાની બદલે કૃપાળદેવ કુળદેવ કુળગુરુ કુલ ધર્મ કહે છે, કે જે અગાઉની ગાથામાં પણ આવી ગયું છે. એ મૂકી શકતો નથી. એ કુળનો મતનો આગ્રહ છે અને સાથે સાથે બીજા ગ્રુપને શુષ્ક મતનો આગ્રહ છે, પોતાના જ્ઞાનનો અભિપ્રાય છે. અને પોતાના જ્ઞાનના અભિપ્રાય પ્રત્યે, એટલે કે જીવના અભિપ્રાય પ્રમાણે કોઈ જીવ બોધ પામ્યો નથી. જગતના અભિપ્રાય જોઈને જીવ બોધ પામ્યો નથી. જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જઈને જીવ બોધ પામે છે, તેને સમ્યક દર્શન થાય છે. એ પણ એટલી જ સાચી વાત છે. લોકો તો કહે, જીવો તો કહે, પણ આપણે શું? તો કે એનું પરિણામ પણ ભોગવો શું થાય છે? પામે નહીં પરમાર્થને. માટે પરમાર્થને પામી શકતા નથી, કેમ કે બંને ઇનએલિજિબલ છે, નોટ એલિજિબલ ફોર મોક્ષ. એટલે કે અયોગ્ય ગણ્યા, અપાત્ર ગણ્યા. એલિજિબલમાં આપણને બહુ કંઈ લાગતું નથી. એમ એ શબ્દ બોલીએ તો એટલું લાગતું નથી. હમણાં કુપાત્ર કહે એટલે આપણને જરાક વિચાર આવે કે આપણને કુપાત્ર કહી દીધા, સુપાત્રની બદલે, એવો વિચાર આવે. અહીંયા અપાત્ર શબ્દ વાપર્યો છે, અયોગ્ય ગણ્યા છે,
એટલે પરમાર્થને પામી શકે નહીં. બીજું જે જોઈતું હોય તે મળશે. સાધન સામગ્રી ઘણા છે, 4 ગતિના રમકડા ઘણા છે, એમાં જેની સાથે જે સંબંધ હોય તે રમ્યા કરો, ઘૂમ્યા કરો, પણ પરમાર્થને પામશો નહીં. અને છેલ્લે કહ્યું અનઅધિકારીમાં જ. એટલે જ અધિકારી નથી, યોગ્ય નથી, અનઅધિકારી, અયોગ્ય ને અપાત્ર જીવની કેટેગરીમાં ફર્યા કરે છે. જગતમાં 2 જ જીવ, કાં તો સિદ્ધ ને કાં તો સંસારી. એવી રીતે કાં તો સુપાત્ર ને કાં તો અપાત્ર અથવા તો કુપાત્ર કહીએ છીએ, અથવા તો મતાર્થી અને આત્માર્થી. તો અહીંયા મતાર્થીના જ લક્ષણો છે. એટલે કે છે રહ્યા કરો મતાર્થમાં, કાંઈ વાંધો નથી, આત્માર્થી થાવ ત્યારે આવજો, એમ કરીને કૃપાળદેવે છેલ્લે કહી દીધું કે અનઅધિકારીમાં જ, એટલે કે એમાં જ રહે છે અને એમાં જ બને છે. જ્ઞાન પરિણમવા યોગ્ય નથી એવા જીવમાં મૂકી દીધા. માત્ર અપાત્ર થોડાક દિવસ માટે, થોડાક એક ભવ માટે કયા હોય તો વાંધો નહીં, આ તો કદી જાણે જ્ઞાન થવાનું જ નથી. જ્યાં સુધી આવી દશા હશે ત્યાં સુધી તમે અનઅધિકારી છો, એમ આપણને કહી દીધું છે. એટલે કે જ્ઞાન તમારામાં પરિણમશે નહીં. આનંદગંજી મહારાજનું સ્તવન યાદ આવે. 14મું સ્તવન અનંતજીનું સ્તવન કહીએ છીએ તે અનંતનાથ ભગવાન. વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠો કયો, વચન સાપેક્ષ વ્યવહાર સાચો. વચન નિરપેક્ષ વ્યવહાર સંસાર ફળ, સાંભળી આદરી કાંઈ રાચો. ધાર તરવારની સોહલી દોહલી, 14માં ચિંતણી ચરણ સેવા. સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈને જ પક્ષ. પાછા સદગુરુ ચરણની યાદ દેવડાવી કે એ સેવા અઘરી છે, દોહેલી સોહેલી, એટલે કે દુર્લભી છે, અને જો થઈ ગઈ તો સોહી ઉઠે છે, શોભી ઉઠે છે, પોતે સદગુરુ થઈને રહે છે તેવી દશાને પામે છે. આ સ્તવનમાં અહીંયા એમ ગાયું આપણે કે વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠો કયો, વચન સાપેક્ષ વ્યવહાર સાચો કયો. વચન નિરપેક્ષ વ્યવહાર સંસારનું મૂળ કયો, સંસારનું ફળ કયું, સાંભળી આદરી કાંઈ રાચો. હવે વિચારવા જેવું છે કે સાપેક્ષ અપેક્ષા એ શું છે, તુલના એ શું છે, નિશ્ચય અને વ્યવહાર બંનેની તુલના, બંનેનો સુભગ સમન્વય તો કે કૃપાળદેવે કર્યો. જગતમાં જ્ઞાની ઘણા થયા, સત્પુરુષ ઘણા થયા. આ કાળનો કેવડી કે અત્યારે બીજો વર્તમાન રામ કે મહાવીર એવા પરમ કૃપાળુદેવે જે બેલેન્સ કર્યું છે, કે જે સુભગ સમન્વય કર્યો છે, એ બીજા બધા કરી શક્યા નથી. જ્ઞાની હોય પણ મૂકી શક્યા નથી. આપણા કલ્યાણાર્થે આત્મસિદ્ધિ શાસ્ત્ર લખીને ગયા નથી. જે કૃપાળુદેવ લખી રચી મૂકીને ગયા છે એ જ પ્રમાણે આ ભાવમાં એમણે અનુભવ કર્યો છે. દશા થઈ છે, સજાત્મ સ્વરૂપી થયા અને પછી નિવૃત્તિ લઈને આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના કરી છે. એ દયા કે કરુણા, એનો કોઈ ઉપકારનો પાર આવે એમ નથી. એ આપણે કોઈ કારણે કોઈ રીતે બદલો વાળી શકીએ તેમ નથી. ગાથા નંબર 32. નહીં કશાય ઉપશાંતતા, નહીં અંતર વૈરાગ્ય, સરળપણું ન મધ્યસ્થતા, એ મતાર્થી દુર્ભાગ્ય. આમાં તો બધું ઘણું કહી દીધું છે, કાંઈ કહેવા જેવું બાકી જ રહ્યું નથી. કશાયની ઉપશાંતતા નહીં, પહેલેથી જ નેગેટિવથી શરૂ કર્યું કે નહીં. કૃપાળુદેવને આવું ગમે નહીં છતાં કર્યું છે, કેમ કે વસ્તુ સ્થિતિ એવી છે, આપણા પક્ષે એવું છે કે કશાય શબ્દ લાવવો ગમે નહીં, પણ છે જ એટલે કરવું પડે છે. કે કશાયની ઉપશાંતતા કરી નથી. કશાય શું છે? કશ અને આઈ એટલે આવક, લાભ, અને કશ એટલે ખેંચાણ, આકર્ષણ, જેના પરથી કૃષિ શબ્દ આવ્યો. તો કે આ જે વસ્તુ એવી છે કે એવા ભાવ કર્યા કરે છે શુભાશુભ કે કર્મો ખેંચાઈને આવી જ જાય છે, આકર્ષણ પામે છે. કેમ કે જીવ એવા શુભાશુભ ભાવ કરે છે, શુદ્ધ ભાવનો તો હજી લક્ષ્ય જ નથી. એટલે શું કરે બિચારું? તો કે શુભ અશુભ કર્યા કરે છે અને કર્મો ખેંચાઈને આકૃષ્ટ થઈને આકર્ષણ પામીને જીવની સાથે ચોંટવા, વળગવા, સંબંધ થવા આવે છે. તો ક્રોધ, માન, માયા અને લોભ એ પાછળ પડ્યા છે, આપણી પાછળ પડ્યા છે, આત્માની પાછળ પડ્યા છે એમ કહેવાય, પાતળા પડ્યા નથી. ખરેખર કરવાનું શું છે? તો કે પાતળા કરવાના છે. તો કશાયને ઉપશાંત કરવા, કશાયને પાતળા કરવા, કશાયને ઓછા કરવા, કશાયને કૃશ કરવા. એટલે ખરેખર શું? ઓછા કરવા. એટલે આપણે સમજી ગયા કે ઓછા. તો ઓછામાં બહુ કંઈ સમજાતું નથી. તો પાતળી વ્યક્તિ હોય અથવા તો પાતળું હોય તો એનામાં જોશ ઓછું હોય. સામાન્યપણે આવું આપણે કહીએ છીએ. તો કે જે વસ્તુ પાતળી થઈ ગઈ પછી એને ફાટી જતા વાર નથી, તૂટી જતા વાર નથી. એવી રીતે પાતળું છે તો એનામાં એટલું બળ જોર ન હોય. વ્યવહારમાં ઊંધું પણ માનતા હશો કે સ્લીમ હોય એનામાં વધારે જોર હોય, કે જે હોય તે. પણ અહીંયા જાડું અને પાતળું
તો દેખીતી વાત છે, સામાન્યપણે સિદ્ધાંત કે ગહન, ઘેરું, ઘાટું, ગાઢ એના કરતાં સાવ પાતળું હોય, સાવ કૃશ હોય તો એનામાં એટલું જોર ન હોય. તો કશાય પાતળા કરવા એટલે કશાયનું જોર ન ચાલે એવા કરવા. એને જોશીલા નથી કરવાના, જોરવંતા નથી બનાવવાના, પણ જોર વિનાના, બળ વિનાના નિર્બળ કરી દેવાના છે. એને નબળાઈ વર્તાવાની છે. આત્મા તો આમે સબળ પ્રબળ જ છે. તો જે કાંઈ થઈ શકે તે દેહમાં જ થઈ શકે. તો કે દેહ નિર્બળ, એવી રીતે દેહના ભાવો, આત્માના ભાવો. તો કે કયા ભાવો છે તે? તો કે આ કશાય ભાવ છે તે. એ શુભાશુભ ભાવ છે, એમાં કશાય ભાવ છે. એને મોડા કરવા, મંદ કરવા, એનું જોર ન ચાલે તેવા કરવા, એની શક્તિ ન થાય એવા કરવા, એનું કોઈ સામર્થ્ય જ ન હોય, એનું બળદ તૂટી જાય, એની કેળત ભાંગી જાય એવા કરવા, અને એવા કરી દેવા કે એ આપણને આત્માને બેભાન ન કરી મૂકે. આપણને આત્માને આત્માનું ભાન થવા દેતા નથી. એટલે આપણે બેભાન જ, એ બેભાન અવસ્થામાંથી જ્યારે સભાન થઈએ કે સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન, ત્યારે કહેવાય કે ભાનમાં આવ્યા. તો કે મોહમાં છાંટતા છીએ, મોહ દશા છે, મિથ્યાત્વ દશા છે, તો એમાંથી ઉઠાડી મૂકે તેવા. એટલે કે આપણને મોહ મિથ્યાત્વમાં વધારે ન લઈ જાય, વધારે બેશુદ્ધ ન કરે, બેભાન ન કરે તેવા કરવા. થોડાક તો કરેલા છે, પરંતુ એને એવા પાતળા કરી નાખવા કે એનું આપણા ઉપર કાંઈ જોર ચાલે નહીં. હમણાં વોલ્ટેજ બહુ વધઘટ થતી હોય છે, તો એમાં એવું કંઈ આવે છે વોલ્ટેજ સ્ટેબિલાઇઝર. તો અહીંયા પણ આ કશાયને પાતળા કરવા એટલે કે સ્ટેબિલાઇઝ કરવા. તો કે ના, કશાયને પાતળા કરવા એટલે સ્ટેબિલાઇઝર જે કામ કરે છે તે કે સ્ટેબિલિટી આપે, આત્માને સ્થિરતા આપે. સ્ટેબિલિટી આપે એટલે શું કરે? કે જેથી કરીને આત્મા વિચાર, મનન, ચિંતન, નિધિધ્યાસન, શ્રવણ વગેરે કરી શકે. એટલે કે શ્રવણ, પછી વિચાર એટલે ચિંતન, પછી મનન અને પછી નિધિધ્યાસન, એ જે માર્ગ છે એ માર્ગ સુધી લઈ જાય તે જ કેવું છે. એટલે કે ધર્મ ધ્યાન કરી શકે. ધર્મ ધ્યાનના 16 ભેદ જે વિશદતાથી કે વિશ્લેષણ રીતે પૃથક્કરણ કરીને સમજાવ્યા છે, તેવું શ્રવણ, મનન, નિધિધ્યાસન સમજાવાયું નથી. એ 3 શબ્દો આપણને યાદ રહી જાય છે, વેદાંત દર્શનના છે, મુખ્ય છે, એટલે આપણને હંમેશા સ્મૃતિ મારીએ છીએ. પરંતુ ધર્મ ધ્યાનના 16 ભેદ છે ભૂલી જઈએ છીએ. એમાં જ્ઞાની પુરુષે બહુ જ સુંદર રીતે મૂકેલું છે, સમજાવેલું છે. તો કે એ અવલોકન કરી શકે, શ્રવણ, મનન, નિધિધ્યાસન, અવલોકન, અને બધી જ પ્રકારનું ધર્મ ધ્યાન કરી શકે. તે જો થતું હોય તો કશાય મોડા પડે, મંદ પડે, પાતળા પડે ત્યારે. કૃશ કાયા ગમે છે બધાને, પરંતુ કશાય કૃશ કરવા ગમતા નથી. જો થઈ જાય તો જવાનો આગળ રસ્તો છે. પહેલી જ વસ્તુ મૂકી છે, પાયામાં જ છે, એટલે આ તો કરવું જ પડશે. કશાય જેટલા ઓછા થાય તેટલા સારા, આગળ જઈએ. તો અત્યારે શું કામ દશા છે મતાર્થીની? તો કે કશાય લઈને ભરીને બેઠો છે, ભરપૂર છે. હજી તો ઉપશાંત થયા જ નથી, ઓછા થયા જ નથી. બીજો મુદ્દો, નહીં અંતર વૈરાગ્ય. કેમ ઓછા થયા નથી? તો કે વૈરાગ્ય જ નથી, આંતરિક વૈરાગ્ય નથી. અંતર વૈરાગ્ય કયું છે? અંતરમાં વૈરાગ્ય નથી, સૂક્ષ્મ વૈરાગ્ય નથી, સાચો વૈરાગ્ય નથી, ખરો વૈરાગ્ય નથી. બાહ્ય વૈરાગ્ય કદાચ છે. વૈરાગ્ય રંગો પરવંચનાય, બીજાને છેતરવા માટે વૈરાગ્ય છે કે અમને તો ઘણો વૈરાગ્ય વર્તે છે, અથવા તો અમે સંસારમાં, અમને કોઈ રાગ નથી, ઉદાસીનતા આવી ગઈ છે. પોતે પોતાને વૈરાગી ગણાવે, ખપાવે, એ તો માનવા યોગ્ય જ વાત નથી. કૃપાદેવ કહે તો હોય તોય બાહ્ય વૈરાગ્ય, અને એ હોય તોય સારી વાત છે, પણ એ પણ નથી. અને વૈરાગ્ય સારી વાત છે, પણ બાહ્ય વૈરાગ્યનું અભિમાન ધરે, એ તો વળી વધારે ખરાબ. અંતરમાંથી આસક્તિ ખસી જ નથી, છૂટી જ નથી. જગત, જગતના પદાર્થો, જગતની પરિસ્થિતિ એના ઉપર છાપ પાડી શકતી નથી. જો વૈરાગ્ય હોય તો એને આવા સંયોગ નિમિત્તની કોઈ અસર થતી નથી, પરંતુ આ સંયોગ નિમિત્તની અસર થાય છે એ જ સૂચવે છે કે જોઈએ તેવો વૈરાગ્ય નથી. તો જ મન વ્યગ્ર અને વ્યાકુળ બને, નહીંતર મનને વ્યગ્રતા, વ્યાકુળતા કે વ્યથિત થવાનો કોઈ ચાન્સ છે જ નહીં. સંયોગની અનુકૂળતા, પ્રતિકૂળતા, માન, અપમાન કે ઠીક અઠીક એટલે ઠીકાઠીક એ ક્યારે લાગે છે? તો કે વૈરાગ્ય નથી ત્યારે જ લાગે છે. જો વૈરાગ્ય હોય તો આ બધાથી આપણું મન ડોળાઈ જતું નથી, અથવા તો મન વલોવાઈ જતું નથી. મનનું ઠેકાણું નથી. મન આપણને વશ હોય, મનને વશ આપણે હોય, શું કામ વલોવાઈ જાય, શું કામ ડોળાઈ જાય? મન આપણા તાબેદાર છે, આત્મા એને તાબેદાર નથી. મન આપણું ગુલામ છે, આપણે એના ગુલામ નથી. આ જ તો જ્ઞાની પુરુષને કેવું છે, બીજું શું કહેવાનું છે? જો અંતર વૈરાગ્ય છે તો એ પરિણામ પામે છે, જ્ઞાન પામે છે, પરિણામે થાય છે, અને તેને જ ધર્મ કયો છે, તેને જ જ્ઞાન કીધું છે. અહીંયા જ્ઞાન પાચક, જ્ઞાન પચે એવો વૈરાગ્યનો રસ આત્મામાં જરે ઠરે, એનું જ નામ આત્માની પરિણતિ. બીજું કાંઈ નહીં, નહીંતર અજીર્ણ થાય છે.
શુષ્ક જ્ઞાનીની વાત પણ અહીંયા સાથે લઈ લીધી છે, કેમ કે મતાર્થી છીએ, મતાર્થીના લક્ષણની વાત વાંચીએ છીએ, તો એને જ્ઞાન પચતું નથી, એનું અજીર્ણ થાય છે, અપચો થાય છે. અહીંયા ક્રિયાજળને અથવા તો બંને મતાર્થી છે એમાંથી બહાર કાઢવા છે તો કહે છે કે જ્ઞાન પચવું જોઈએ, જ્ઞાન જીરવાવું જોઈએ, પહેલાં તો જ્ઞાન થવું જોઈએ. અને એના માટેનો જે ત્યાગ વૈરાગ્ય બે કયા છે, વૈરાગ્ય ઉપશમ બે આંખ પાંખ કઈ છે, તો એ વૈરાગ્યનો રસ આત્મામાં આવે, ઠરે, પરિણમે, જામી જાય. અને તે જ વૈરાગ્ય ઉપશમ જ આપણને આત્માના મૂળ સુધી લઈ જશે, આત્માના સ્વભાવ સુધી લઈ જશે અને સ્થિરતા સુધી લઈ જશે. વ્યવહારાભાસીને તો બાહ્ય વૈરાગ્ય હોય જ છે, એમ કૃપાળદેવ કહે છે કે થોડુંક તો બધેથી વિરમ્યો છે, પરંતુ બાહ્ય જ છે, લોકોને ઠગવા માટે કરે છે કે આટલી ક્રિયા, આટલી સામાયિક, આટલા પ્રતિક્રમણ, આટલી ભક્તિ, આટલું વાંચન, પણ એ બધી બાહ્ય ક્રિયા સત્ક્રિયા રૂપે પરિણમે, જ્ઞાન સહિત રૂપે પરિણમે તો જ એનું કામ છે, નહીં તો મોક્ષ માર્ગમાં એને મતાર્થી કીધા છે. અને નિશ્ચયાભાસીને તો વૈરાગ્ય, ત્યાગ, ઉપશમ એવા કોઈ સાધનની જરૂર જ લાગતી નથી, સવાલ જ નથી ને. બસ જળ ચેતનનો ભેદ કરો, ભેદ જ્ઞાન હોવું જોઈએ, વિવેક કરી લ્યો, નિર્ણય કરી દો, આત્મા બીજું શું કરે છે જોયા કરો, જ્ઞાતા દ્રષ્ટા રહ્યો, પરિણામિક ભાવ, પરમ પરિણામિક ભાવની વાત કરીએ, પરંતુ કોઈ સાધનની જરૂર ક્યારેય લાગતી જ નથી. કે કેમ થતું નથી, કેમ પરિણામ પામતું નથી, પરિણમન પામવા માટે વૈરાગ્ય ઉપશમ કે ત્યાગ વૈરાગ્ય જોઈએ, એ ભૂલી જાય છે. લક્ષ થયો હોય તો પણ ભૂલી જાય છે, વિસારે પાડે છે, અને શરૂઆતમાં તો કદાચ લક્ષ જ થયો હોતો નથી. એટલે બંનેના પ્રોબ્લેમ છે ને બંનેને આમાં વણી લીધા છે. આગળ જઈએ. સરળપણું મધ્યસ્થતા, સરળપણું નથી. રુજુતા, આર્જવ, ધર્મના 10 લક્ષણ કયા, આત્માના 10 લક્ષણ કયા, ઉત્તમ, ક્ષમા, માર્દવ, આર્જવ. તો ત્યાં આર્જવ એટલે શું, તો કે રુજુ શબ્દ ઉપરથી આર્જવ આવ્યો, એટલે કે સરળતા. એ મોટો ગુણ છે, પણ એ નથી, ન સરળતા, ન સરળપણું. એમાં પણ ન બંનેને લાગે છે. સરળપણું ન મધ્યસ્થતા, એટલે ન સરળપણું ન મધ્યસ્થતા, એ મતાર્થી દુર્ભાગ્ય. વળી મન, વચન, કાયા ત્રણેયથી સરળતા નથી. કોઈક મનથી સરળ છે, કોઈક વચનથી સરળ છે, અને કોઈક કાયાથી સરળ છે. આ તો ત્રણેયમાં વક્રતા છે. ત્રણેયની જે સંવાદિતા હોવી જોઈએ, એક વાક્યતા હોવી જોઈએ, એ મન ક્યાંય જાય, વચન ક્યાંય જાય અને કાયા ક્યાંય જાય. ત્રણેયમાં કુટિલતા, ત્રણેયમાં વક્રતા, ત્રણેય વાંકા. ઊંટના 18 વાંકા, પણ આપણને 3 યોગ આપ્યા છે, વધારે નથી. મન, વચન, કાયા, તો ત્રણેય યોગ વાંકા. ત્રણેયની એક વાક્યતા નથી, સુસંવાદિતા નથી, વિસંવાદિતા છે, એટલે કે અસરળતા છે. સરળતા શબ્દ એ બહુ સમજવા જેવો છે. કેટલીક વખત વ્યવહારમાં કોઈને કહીએ તો ભલા છે, ભોળા છે, ભદ્રિક છે, ખાસ કરીને ભોળા શબ્દ કહીએ છીએ, તો તે સરળતા નથી. આપણે ઘણીવાર એમ પણ કહીએ છીએ કે આનો ઉપલો માળ ખાલી છે, આની એકાની ઓછી છે, આને બેની ઓછી છે, આની ચારાની નથી, અને બહુ ગમ પડતી નથી, બહુ સક્ષમ નથી, આઈક્યુ લેવલ તદ્દન લો છે, લેવલ જેવું જ નથી, એમ જે બધું બોલીએ છીએ તે સરળ જીવો છે. તેવા જીવને આપણે સરળ કહીએ છીએ, તો એમ નથી. જ્ઞાની પુરુષ કહે છે જી ના, એવા જીવોને સરળ કહેતા નથી. પરંતુ તીવ્ર બુદ્ધિશાળી હોય, હોશિયાર હોય, જાણકાર હોય, તમામ પ્રકારનો બુદ્ધિનો ઉપયોગ કરી શકતા હોય, બુદ્ધિનો વૈભવ ધરાવતા હોય, છતાં તો પણ સરળ નથી. પણ છતાં બીજામાં રહેલા ગુણોને સ્વીકાર કરવાની, નમ્રતાપૂર્વક ગ્રહણ કરવાની જો તૈયારી હોય તો તે સરળતા છે. બીજાના ગુણોને સ્વીકાર કરવાની અને નમ્રતાપૂર્વક સ્વીકાર કરવાની, પછી ખીજાઈને આડાઈથી નહીં કે ચાલો આજે તમારું માનું, આજે આ એક વાત પતે, આજે તમારું કયું કરું, એમ નહીં. કોઈ પણ ગુણ હોય તો કે એ કોઈ પણ નાનામાં નાનો ગુણ કે મોટામાં મોટો ગુણ, અને નમ્રતાપૂર્વક સ્વીકાર, પહેલો તો સ્વીકાર જ નથી, અને ગ્રહણ. અને અહીંયા સ્વીકાર એ ગ્રહણપૂર્વકનું હોય તો જ એને સ્વીકાર કહ્યો છે, કે સ્વીકાર કહેતા ગ્રહણ આવી ગયું, ગ્રહણ કરતા કહેતા સ્વીકાર આવી ગયો, તો તેનામાં સરળતા છે. અને તે નથી કરી શકતા તો આપણા જેવું કોઈ અસરળ નથી. એટલે કે સરળતા કોને કેવી, તો કે આવી સરળતા નથી. બીજાના ગુણ જોઈને પ્રમોદભાવ પણ નથી થતો, ઈર્ષાભાવ થાય છે, તો ત્યાં સરળતા નથી. દેખીતી વાત કહી દીધી. ગમે તેટલો મોટો લાભ થતો હોય, કોઈ પણ બાબતમાં ગમે તેટલો મોટો લાભ થતો હોય અને તેમાં સહેજ પણ કપટ કરવું પડતું હોય, તો તે જાણ્યા પછી કે સ્વીકાર્યા, જાણ્યા પછી એટલે સમજ્યા પછી, તો તે લાભ જતો કરવાની તૈયારી હોય તો તે સરળતા છે. નહીં તો લોભી છીએ કે અમને લાભ થાય છે ને, આટલો તો લાભ છે ને, આટલો તો ફાયદો છે ને, એ ઉઠાવી લેવાનો. પણ એ ફાયદો નથી, ગેરફાયદો છે. એ લાભ નથી, અલાભ છે.
એટલે કે વધુ લાભ મેળવવામાં, વધુ લોભ કરવામાં, પૈસાનો હોય કે કોઈ પણ બાબતનો હોય, એમાં જો સહેજ કપટ કરવું પડતું હોય તો એ કપટ છોડી દેવું જોઈએ, અને કાં તો એ લોભ છોડવાની તૈયારી હોવી જોઈએ, એટલે કે કપટ છોડી દેવું જોઈએ, નહીં તો પછી સરળતા નથી. બહુ જ વિચારવા જેવો મુદ્દો છે. અને એક વાક્યમાં, એક શબ્દમાં કહું તો હિમાલયન બ્લન્ડર હોય તો પણ જાહેરમાં સ્વીકાર કરવાની આપણામાં ક્ષમતા હોવી જોઈએ, અથવા સહનશીલતા હોવી જોઈએ, અથવા તો શક્તિ હોવી જોઈએ, અથવા તો નમ્રતા હોવી જોઈએ. ભૂલ થઈ તો થઈ, માનો કે થવી જ ન જોઈએ, પણ થઈ તો થઈ, અને એમાં પછી મોટી હિમાલય જેવડી કરી, હિમાલયન બ્લન્ડર કહું છું, અને તો પણ સમાજની સમક્ષ, લોકોની સમક્ષ, કે જ્યાં જે લાગુ પડતું હોય ત્યાં તે સ્વીકાર કરી લેવામાં આપણને નાનક ન હોવી જોઈએ. જે જીવને નાનક નથી, નમ્રતાથી સ્વીકારી લે છે, એ શક્તિ જેનામાં છે તેનામાં સરળતા છે. મોટો ગુણ છે. કૃપાળુદેવને પ્રભુશ્રીજી સરળ લાગ્યા, સૌભાગભાઈ સરળ લાગ્યા છે. એ બેને એ વિશેષણ બન્યું છે. પ્રજ્ઞાએ કરીને સરળ એવી સૌભાગભાઈની સરળતા, અને પ્રભુશ્રીજીની સરળતા ચોથારાના મુનિની વાનગી છે. ચોથારાના મુનિ જોવા હોય તો આવી જાઓ, કેવા પ્રભુશ્રીજી સરળ છે. અને તેમ છતાં એમને માર્ગ મળ્યો, કેમ કે સરળતા ગુણ મોટામાં મોટો હતો. એવી જ રીતે પ્રભુશ્રીજી બ્રહ્મચારીજીને કહે છે કે એને સમ્યક દર્શન છે જ, એને છાપની જરૂર નથી, એ વાળીઓ વળે જેમ હેમ એવો સરળ છે. સોનું જેણે જોયું છે તેને ખબર છે, પહેર્યું છે તેને ખબર છે, અથવા તો જાણ્યું છે, નજરે જોયું છે, સોની મહાજનને વધારે ખબર હોય કે કેટલું વળી શકે. શુદ્ધ સોનું, 24 કેરેટનું સોનું તરત વળી જાય, એ વળી જાય, ઘડી ન શકાય. એટલા માટે તો એનામાં ભેગ કરવામાં આવે છે કે હવે અમારે ઘડવું છે, ઘાટ આપવો છે, થોડુંક કંઈક ઉમેરવું પડશે. ત્યારે એ 22 કેરેટનું, પછી તો આપ જાણો છો 12, 14, 18, 16 બધા કેરેટનું કરતા હશે, વધારે 14 અને 18, પણ એને વાળીઓ વડે જેમ હેમ સોનું વાળી શકાય, ચાંદી પણ વાળી શકાય. પણ અહીંયા સોનાની વાત જ દૃષ્ટાંતમાં કહેવાય છે. એવા જે ગુણો છે તેમાંનો મોટો ગુણ તો કે સરળતા છે. ખાટલે મોટી ખોટ આ જમાનામાં, હવે તો વળી 21મી સદી આ સરળતાના ગુણના અભાવની છે. પોતે પોતાના પ્રત્યે વિચારે તો તરત થઈ જાય કે હું એવો સરળ નથી, અથવા એવા સરળ નહોતા. અહીંયા ભગવાનને જે સરળતા કેવી છે, મોક્ષ માર્ગે લઈ જાય એવી સરળતા. વ્યવહારમાં કંઈક અસરળ હશે, પણ પરમાર્થમાં જો અસરળતા આવી તો એને અનંતાનુબંધીમાં પલટાઈ જતાં પણ વાર લાગતી નથી. એટલે બહુ જ વિચારવા જેવો ગુણ છે. આ નથી આવ્યો એટલે જ મતાર્થમાં રહ્યા છે. પછીનો ગુણ છે ન મધ્યસ્થતા. મધ્યસ્થતાનો ગુણ પણ જેવો નકર તેવો, મધ્ય, વચ્ચે, નિષ્પક્ષપાતતા, એક પક્ષ, બે પક્ષ, અનેક પક્ષ, કોઈ પક્ષમાં નહીં, આ પક્ષમાં નહીં ને આ પક્ષમાં નહીં, પક્ષપાત જ નહીં. એક પક્ષ પ્રત્યે વલણ હોય તો એને પક્ષપાત કહેવાય. બીજા એક પક્ષ પ્રત્યે એને કંઈ ગ્રજ હોય એટલે આપણે પૂર્વગ્રહ કહીએ છીએ, અથવા તો બીજા પક્ષનું વાંકું બોલવું અથવા દ્વેષ બુદ્ધિ આવે તો ત્યાં પૂર્વગ્રહ આવ્યું, અને એક પક્ષ ઉપર રાગ બુદ્ધિ હોય તો પક્ષપાત થયું. તો ભગવાન કે નથી જોઈતો પક્ષપાત, નથી જોઈતો પૂર્વગ્રહ, કાંઈ નથી જોઈતું, તટસ્થતા જોઈએ છે. નદીના કિનારે, દરિયાના કિનારે ઊભા ઊભા જોયા કરતા હોય, નથી નદી દરિયાના પાણીમાં ઝંપલાવતા કે ભીના થતા, કે નથી પેલે પાર ગામ શહેરમાં જતા, પણ કિનારે કાંઠે ઊભા રહીને જોયા કરે છે. અને એને કેવી શાંતિ લાગે છે, કેવી નિરાંત લાગે છે, કે કાંઈ જ કરવાનું નથી, બસ જોયા કરવાનું છે. અને એ વખતનું વાતાવરણ કે માહોલ છે એને આનંદે છે, અનુભવે છે. તો આપણે પણ કોઈ પણ વાત, વ્યક્તિ, વસ્તુમાં જેવા પક્ષપાત થઈએ, એટલે તટસ્થ રહીએ, એટલે મધ્યસ્થ હોઈએ, તો આપણને કાંઈ જ નડતું નથી, અડતું નથી. એટલે જ્યાં કરવાનું છે ત્યાંની વાત છે. તો કે ત્રાજવા અને તોલા અને કાંટો. તો કે ત્રાજવાનો જે મધ્ય ભાગ છે, ઇલેક્ટ્રોનિક સ્કેલ આવી ગયા એટલે જરાક ભૂલાઈ ગયું, પણ પહેલાં જેને ત્રાજવા જોયા છે, માપ્યું છે, જોખ્યું છે, એને તો બરાબર વીતેલી છે, ખબર છે. એનો મધ્ય ભાગ, જેને મેરુ કહીએ છીએ, તે એ મધ્યસ્થ કહેવાય. મધ્યમાં રહેલું છે, માટે મધ્યસ્થ. તો બંને પલ્લા, બંને છાબડા કે બંને ત્રાજવા એ સમાન થાય ત્યારે થાય. તો કે એકમાં ઓછું, એકમાં વધારે હોય તો ન થાય. સાચું તોલ, માપ, જોખ, માપ જાણવું હોય કે ખરેખર આ કેટલું છે, એ માપવા માટે બંને છાબડા કે બંને પલ્લા સરખા થવા જોઈએ. બિલકુલ બરાબર થાય ત્યારે જ એમ કહેવાય કે હવે આ બરાબર છે. લગભગ ઓછું વધતું જ હોય, બધાએ વ્યવહાર ચલાવ્યો, ઓછું વધતું હોય જ, અથવા ઓછું વધતું કરે જ કરે. જેને આ જોખવા સાથે વ્યવહાર હોય એ તો કરે જ. કૃપાળુદેવ બિલકુલ નાની વયમાં કહે છે કે અમે દુકાને બેઠા હોય ત્યારે ઘણાને ઘણું બધું આપ્યું છે, વેચ્યું છે, પણ કોઈને કોઈ દિવસ ઓછું કે અધિક તોલી દીધું નથી. આ પુરુષ નાનપણમાં પણ કેવો, તો કે પરમાત્મા, કોઈને ઓછું અધિક કર્યું નથી, ઓછું વધતું કર્યું નથી. તોલવાની વાત છે,
5 સિંગદાણા આ બાજુ તો બીજી બાજુ પણ 5 સિંગદાણા, અથવા વજનમાં ભારોભાર હોય તેમ, સંખ્યામાં ગમે તે હોય, એક સિંગ જ એવડી મોટી હોય, એક સિંગદાણો મોટો હોય તો એમ નહીં. એવું ભગવાને ઓછું અધિકું તોડી દીધું નથી એમ ચોક્કસ સાંભળે છે, એમ સમુચ્ચય વૈચર્યામાં નોંધેલું છે. કૃપાળદેવના શ્રી કલમે પોતે જ જે ભાવ કર્યા છે તે પોતે જ લખેલા છે, અને ક્યારે કર્યા એ પણ સમય સાથે કર્યા છે. એ વિચારવા જેવું છે. એનું નામ મધ્યસ્થતા છે. એક નાની વાત છે પણ એટલી મધ્યસ્થતા પણ હોતી નથી. તો પછી મોટા ધંધાને મોટી વાતમાં તો મધ્યસ્થતા ક્યાંથી હોય? ટૂંકમાં ઇલેક્ટ્રોનિક સ્કેલ ભલે આવી ગયા, પણ વાપરનાર જાણે છે કે O લેવલ 0 લેવલ સુધી તો જવું પડે છે. પહેલાં તો 0 આવી જાય ત્યાં સુધી લઈ જવું પડે, પછી એનું માપ સરખું આવવું હોય તો આવે. અને એમાંય આપણે રિઝલ્ટ જાણીએ છીએ કે ઘણીવાર સરખા આવતા નથી. એનો ભરોસો જેટલો નથી જેટલો પોતે પોતાના પ્રયત્ન પુરુષાર્થથી, બે બાવડાથી, પોતાના હાથથી જે જોખે છે એને એમાં વિશ્વાસ છે. અહીંયા પણ એ જ આત્મવિશ્વાસની જરૂર છે કે મધ્યસ્થતા રાખવાની છે. મધ્યસ્થતા નથી તો કાંઈ નથી. અને મધ્યસ્થતા શેમાં રાખવાની છે? તો કે પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા. પોતાના દોષ જોવામાં પક્ષપાત ન હોવો જોઈએ, તે મોટી વાત છે. અને મોટે ભાગે પોતાના દોષ હોઈ શકે એમ લાગતું જ નથી. ગાય ખરા કે હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ, પણ કોઈ એમ કે આ દોષ છે તો મનાય નહીં. હું ક્યાં એવી ભૂલ કરું છું, હું ક્યાં એવો દોષ કરું છું, એટલે લાગતા નથી. માનો કે કોઈ બતાવે અને પછી સ્વીકાર કરવો, અથવા તો બીજા મુમુક્ષુ બતાવે ને સ્વીકાર કરવો, એ પણ એટલી મોટી વાત છે. અને માત્ર સ્વીકાર કરીને સોરી કહીને આગળ જવાની વાત નથી, પણ એ દોષ હવે ન થવો જોઈએ. હોય ભવિષ્ય કી પ્રતિજ્ઞા આત્માર્થે કરીએ કામના. હવે એ નથી કરવું, હવે એ દોષ નિર્મૂળ જ કરવો છે. તો મતાર્થમાંથી આત્માર્થમાં જશે, નહીં તો ખાલી જગ્યાની પૂંછડી વાંકી તે વાંકી, અથવા તો પ્રકૃતિ અને પ્રાણ સાથે જ જાય, અથવા તો કાગડા કાળા તે કાળા છે. અહીંથી કે ગમે ત્યાંથી તીર્થયાત્રા કરીએ, સંઘ લઈ જઈએ, અને કાગડાનો સંઘ લઈ ગયા હોય, કાશીમાં નવડાવે, બરાબર નાહી લે પોતે, તો આવે ત્યારે શું સફેદ બગલા હોય છે, શ્વેત હોય છે? નથી હોતા. કાળાને કાળા એમ આપણે થવા દેવું નથી. આપણે તો મતાર્થની ગાથા પૂરી થાય અને આત્માર્થની ગાથા આવે એટલે તરત જ ભગવાનને કહી દેવાનું છે કે મતાર્થની વાત તો જૂની થઈ ગઈ, અથવા ભૂતકાળ હતો, હવે તો અમે આત્માર્થી. તો આત્મસિદ્ધિ શાસ્ત્રની સાર્થકતા છે, આપણા મનુષ્ય ભવની પણ સાર્થકતા છે. આગળ જઈએ તો સરળપણુંના મધ્યસ્થતા એ મતાર્થી દુર્ભાગ્ય. આ મતાર્થીનું દુર્ભાગ્ય છે. સદભાગ્ય કોનું કહેવાય? તો કે સમજવું મોક્ષ ઉપાય તો ઉદય સદભાગ્ય. એ સદભાગ્ય છે, સુભાગ્ય છે. આ દુર્ભાગ્ય છે કે એ ભાગ પડાવી શકતો નથી. ભગવત સ્વરૂપમાં, મોક્ષ સ્વરૂપમાં ભાગ પડાવી શકતો નથી, અને ભાગ પડાવવો દોયલો દુર્લભ થઈ પડ્યો છે. માટે દુર્ભવ્ય હોય એમ અહીંયા દુર્ભાગ્ય કીધું છે. જો સમજશે તો આગળ જશે, પણ આ 4 લક્ષણ લઈને બેઠો છે તો એ મતાર્થી છે. અને મતાર્થીની છાપ મળી, બિરુદ મળ્યું આ 4 અવગુણને કારણે, અને એટલા માટે એને દુર્ભાગ્ય કીધું છે. આપણે કૃપાળદેવ મળ્યા તો સદભાગી કહીએ છીએ. અહીંયા કૃપાળદેવ એમ કહે છે કે જો મતાર્થી હઈશ અને રહીશ અથવા થઈશ તો તું દુર્ભાગ્ય જ છું. એટલે આપણને અહીંયા દુર્ભાગ્ય પણ કહી દીધા છે, એ ભૂલવા જેવું નથી. હરિભદ્ર સુરી જેવા હરિભદ્ર સુરીજી 1444 ગ્રંથના પ્રણેતા કોઈ શાસ્ત્રમાં કહી દે છે, નમે પક્ષપાતે વીરો. મને કંઈ મહાવીર સ્વામી પ્રત્યે કે વિતરાગ ધર્મ પ્રત્યે પક્ષપાત નથી. દ્વેષ કપિલાદિશુ. મને સાંખ્ય દર્શનના પ્રણેતા કપિલ મુનિ વગેરે ઉપર કંઈ દ્વેષ નથી. ઇતર દર્શન કે દર્શનના દ્રષ્ટા જે છે, આશ્રદ્રષ્ટા જ છે, એના ઉપર મને દ્વેષ નથી. પણ યુક્તિમત વચનમ યસ્ય તસ્ય કાર્ય પરિગ્રહ. જેનું વચન યુક્તિ સંગત હોય અને તેને જ પરિગ્રહ કરવો જોઈએ. ચારે બાજુથી તેને જ ચાલવું જોઈએ, ગ્રહણ કરવું જોઈએ, પકડવું જોઈએ. એટલે કે વસ્તુની પકડ કરવાની છે, ઉપલક નહીં, સહેજ ટચ થયું હોય એમ નહીં, પરંતુ બરાબર ઝાલી રાખવાનું છે, જોરથી ઝાલી રાખવાનું છે, ભવો પકડી રાખવાનું છે, ભવના અંત સુધી, મૃત્યુ સમય સુધી પકડ કરી રાખવાની છે. તસ્ય કાર્ય પરિગ્રહ. ચારે બાજુથી ગ્રહણ કરી લેવા જેવું છે. શું ગ્રહણ કરવાનું છે? તો કે પત્રાંક 40. વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિયતા, આ ગુણો જેનામાં હોય તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. આ 4 ગુણ હોય તો આત્માના અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, અનંત ચતુષ્ટય જેવા જ છે, પ્રાપ્તિ થઈ જ સમજો. કેમ કે મતાર્થમાંથી મત ખસ્યો એટલે સત તો છે જ. લેવા જવાનું ક્યાં હતું? સત તો છે જ. ઉપર મત પાથરી દીધા છે, ઉપર લેયર કરી દીધા છે.
આપણી પાસે આપણો સ્વભાવ સ્વરૂપ છે તો સત છે જ. એક પ્રદેશ પણ અસમીપ નથી, પરંતુ આ આવ્યું, આ આવરણ આવ્યું અથવા તો લપેડા કરી દીધા, લપદાઈ ગયા, નીચે ડૂબી ગયા, એમાંથી પેલું કાઢી નાખીએ એટલે તરેલા જ છીએ. તો હવે તો કૃપાળુદેવની સાથે એની સામે આપણને તરતા શીખવાડ્યું તો શીખવાનું છે અને તરીને પાર જવાનું છે. આગળ જઈએ. ગાથા 32મી અને હવે ગાથા 33મી. રાજ એક તારો આધાર, ભવમાં ભૂલા પડ્યા રે, લક્ષણ કયા મતાર્થી નારે, મતાર્થ જાવા કાજ, ભવમાં ભૂલા પડ્યા રે, હવે કહું આત્માર્થી નારે, આત્મ અર્થ સુખ સાજ, ભવમાં ભૂલા પડ્યા રે. આપણે શું ગાઈએ? રાજ એક તારો આધાર. તો રાજનો આધાર લીધો છે તો મતાર્થમાં હવે રહેવાના છીએ, નથી રહેવાના. ભૂલા પડ્યા છીએ તો આપણે ગાઈએ છીએ, દર પૂર્ણિમાએ ગાઈ, કદાચ દરરોજ ગાઈએ. તો પછી વીર એક તારો આધાર, રાજ એક તારો આધાર. કૃપાળુદેવ કે વીર એક તારો આધાર, આપણે કહીએ રાજ એક તારો આધાર. તો લક્ષણ કયા મતાર્થીના, મતાર્થ જાવા કાજ. આ મતાર્થ જતો રહીએ છે તો ખરો, પરિભ્રમણ ઊભું છે એટલે, પણ હવે જવા માટે આ લક્ષણ કયા છે? મતાર્થને આવવા દેવા માટે, મતાર્થમાં જ રહેવા માટે આ છાપરા નથી મૂક્યા, મતાર્થના ઘર મૂક્યા નથી, પણ મતાર્થમાંથી નીકળી જાઓ, એને આગ લગાડી દો, ચોપડા બાળી દો, મતાર્થ નહીં જોઈએ, મતાર્થના મહેલ પણ મૂકી દો અને બહાર આવો. મતાર્થ જાવા કાજ, મતાર્થીના લક્ષણ કૃપાળુદેવે કહી દીધા. હવે કહું આત્માર્થીના. કૃપાળુદેવ કે હવે હું કહું. કૃપાળુદેવને એમ કહેવું પડે છે, ખરેખર કહું, જાણે કે વાત કરતા હોય, રૂબરૂ કહેતા હોય, તેટલી સુંદર રીતે મૂકી દીધું. હવે લખવું નહીં, હવે રચું નહીં, હવે બોલું નહીં, હવે કહું. આત્માર્થીના આત્મ અર્થ સુખ સાજ. કહુંમાં હું આવી ગયું છે. ક હંમેશા જ્ઞાનનો સૂચક છે. બ્રહ્મ અથવા બ્રહ્મા, કક્કો પેલો કેમ ક મૂક્યો છે? તો કે ક કહેતા જ બ્રહ્મા, બ્રહ્મ, અને ક કહેતા જ્ઞાન, માટે પેલો ક છે. આ ઇંગ્લિશ અથવા તો બીજી ભાષામાં પેલો ક નથી, એ વિચારવા જેવું છે. આ આર્ય ભાષા, ભગવાન ઋષભદેવની કીધેલી શીખવાડેલી ભાષા, એમાં પેલો ક છે એટલે કક્કો કહીએ છીએ. અને અહીંયા પણ ક હું છે અને હું કહેતા ઓમ આવી ગયું. તો એ જ્ઞાન સ્વરૂપ છે, સજાત્મ સ્વરૂપ છે અને તેની વાત મૂકી. આત્માર્થીના આત્મ અર્થ સુખ સાજ. શું કામ હવે આત્માર્થીના લક્ષણ કેવા છે? તો એ પણ કારણ આપી દીધું કે આત્માનો અર્થ સરી જાય અને સુખ સાજ. તો કે આત્મા આત્માર્થી થઈને રહીએ. આત્માને ગરજ કઈ છે? આત્માનો અર્થ શું છે? આત્માનું પ્રયોજન શું છે? આત્માને આત્મા તરીકે જોવો, રાખવો અને સ્થિર થવો. એટલે કે આત્મા થઈને આત્મા બોલે કે રીએ, એ જ એક પ્રયોજન છે. એટલે કે મોક્ષે જવાની વાત છે, આત્મજ્ઞાન લેવાની વાત છે. માટે આત્માર્થ કરવો જોઈએ. આપણને કોઈ આત્માર્થી વિશેષણ લખે તો વિચારવા જેવું છે કે આપણે આત્માર્થી પણ છીએ ખરા કે કેમ? કેમ કે આત્માર્થીની પદવી પણ ઘણી ઊંચી છે, જેવી તેવી નથી. આ તો સમજવાની વાત છે કે આત્મ અર્થ સુખ સાજ. સુખ સાજ, સેજ નથી, શૈયા નથી, સુખ સાજ. તો કે મોક્ષની સુખ શૈયામાં બિરાજમાન થવા માટે આ સુખ સાજ છે. એટલે કે સાધન સામગ્રી સાથે તમે સાજન વાજન સાથે આવી જાઓ, સાજ સજ્જાય, શણગાર કરીને આવી જાઓ, શોભિત થઈને આવી જાઓ. તો કે આત્માર્થીના લક્ષણ બધા આવશે. એટલે કે આત્માર્થના જ વાઘા પહેરી લેશો તો પછી એના જેવો કોઈ મોટો અલંકાર નથી. એટલે આત્માર્થ થઈને આવો, આત્માર્થી થઈને આવો, આત્માર્થને લઈને આવો, આત્માર્થ મઢીને આવો. એ સુખ સાજ શેમાંથી મળે? આત્માનું સુખ સાધન સામગ્રી શેમાંથી મળે? એટલા માટે હું હવે આત્મ અર્થ સુખ સાજ કહું છું. એમ મતાર્થી જીવના લક્ષણ કયા? તે કહેવાનો હેતુ એ છે કે કોઈ પણ જીવનો તે જાણીને મતાર્થ જાય. હવે આત્માર્થી જીવના લક્ષણ કહીએ છીએ, તે લક્ષણ કેવા છે? તો કે આત્માને અવ્યાબાદ સુખની સામગ્રીના હેતુ છે. આત્માને ક્યાં લઈ જવો છે? તો કે મોક્ષ નહીં લખ્યો, પણ મોક્ષમાં જે અનંતું સુખ છે, તે અવ્યાબાદ સુખ છે, ત્યાં લઈ જવા છે. આ રેસ્ટોરન્ટમાં લઈ જવા છે એમ નહીં, પણ આ વસ્તુ જે ત્યાં મળે છે, આ વાનગી જ્યાં મળે છે, આ મિષ્ટાન પકવાન મળે છે, અને એનું જે સુખ છે ત્યાં લઈ જવા છે. તો કે દેહ વિના તે વાનગીનું સુખ મળશે, દેહાતીતપણે તે મોક્ષની વાનગીનું સુખ મળશે. એટલે કે મોક્ષનું સુખ મળશે એટલે અવ્યાબાદ સુખ કીધું છે. આ લખવાની શૈલી જુઓ કે ત્યાં રેસ્ટોરન્ટની બદલે મોક્ષ છે અને પછી વાનગીનું નામ અવ્યાબાદ સુખ. એટલે કે સિદ્ધનું સુખ મળશે. અનંત અવ્યાબાદ સ્વરૂપ મેં સ્થિતિ કરાવનહાર રહે. એ વાત મૂકી. અહો સત્પુરુષના વચનામૃત
મુદ્રા અને સત્સમાગમ આ વચનામૃત છે. એની અંતર્ગત આત્મસિદ્ધિ શાસ્ત્ર છે. તો એ વ્યાબાદ સુખની સામગ્રી મૂકેલી જ છે. એના હેતુભૂત એવા આત્માર્થીના લક્ષણ છે તે હવે અમે કહીશું. સુણ દયાનિધિ ઉત્તમ કુળ અવતરતા પારન પામ્યો, સદ્ગુરુ વડે તુજ આગમ જવાડે મુજ સમજાવ્યો. સજાત્મ સ્વરૂપ.